તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુવા મોહિત્રીજી દ્વારા જે બેબુનિયાદ, તથ્યહીન, વાહિયાત અને હલકી કક્ષાનું નિવેદન કર્યું છે એ જરા પણ સ્વીકાર્ય નથી. એ એટલા માટે કે આઝાદીનું એ આંદોલન એની અંદર કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી, કચ્છથી લઈ અને કામરૂપ સુધી દરેક ભાષાના, દરેક પ્રાંતના, દરેક ક્ષેત્રના લોકોએ એ આંદોલનની અંદર ભાગ તો લીધો, પણ 6 લાખથી વધારે લોકોએ માં ભારતીના ચરણોમાં પોતાના પ્રાણના બલિદાન ન્યોછાવર કર્યા. ત્યારે આ નિવેદન એ હુતાત્માઓના અપમાનનું નિવેદન છે. એની સાથે સાથે એ સ્વતંત્ર સેનાનીઓ જે છે એના અપમાનનું નિવેદન છે. એમણે એમનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ત્યારે સ્વતંત્ર સંગ્રામ એ વિશ્વનો સૌથી મોટો એવો જનજાગૃતિનો મહાયજ્ઞ હતો કે એની અંદર બધા જ લોકો ભારત દેશ આઝાદ થાય એના માટે થઈ અને એ કામના સાથે એ આંદોલનમાં જોડાયેલા હતા. સ્વાભાવિકપણે જે માનસિકતા કોંગ્રેસની રહી છે, તમે અન્ય સ્વતંત્ર સેનાનીઓ તો ઠીક, પણ જે એ સમય દરમિયાન આંદોલનો થયા એમાં બારડોલી સત્યાગ્રહ, એ ખેડૂતો માટેનો સત્યાગ્રહ, એની આગેવાની સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી અને એ સફળ આંદોલન થકી અંગ્રેજોના ગાત્રા ગાળી ગયા હતા. એને ડર પેદા થયો હતો એ આંદોલનથી. સમજી શકાય છે કોંગ્રેસની અને એમના એ યુપીએ ગઠબંધનની સરદાર વલ્લભભાઈ પટેલ ના વ્યક્તિત્વ પ્રત્યેની સૂગને સમજી શકાય છે. દેશની આઝાદી પછી દેશના એ સ્વતંત્રતાના આંદોલનમાં તો સરદાર સાહેબનો રોલ રહ્યો જ રહ્યો. દેશની આઝાદી પછી 562 રજવાડાને એકત્રિત કરવાનું ભગીરથ કામ એ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. આઝાદીના એ દિવસોથી લઈ અને દેશ આઝાદ થયા પછીના અનેક વર્ષો સુધી અમુક ઇતિહાસોને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવ્યા. આપણે બધા જાણીએ છીએ કે આની અંદર મેં જે કીધું એ મુજબ કોઈ પ્રાંત, કોઈ ભાષા, કોઈ વ્યક્તિ, કોઈ જાતિ એના લોકો હતા ને, બધા જ ભારતીયો હતા અને બધા ભારતીયો માં ભારતી માટે થઈને લડતા હતા. આપણે જાણીએ છીએ એ જલિયાવાલા બાગનો હત્યાકાંડ, જનરલ ડાયર દ્વારા નિર્દોષ ભારતીયો ઉપર ગોળીઓ વર્ષાવવામાં આવી, એનાથી બધા આપણે વાકેફ છીએ. પણ આ ધરા, ગુજરાતની એ ધરા ઉપર ગુરુ ગોવિંદ એના દ્વારા એ ભગત આંદોલન એ આઝાદીના સમયે ચલાવવામાં આવ્યું અને માનગઢ હિલની અંદર હજારો લોકો જ્યારે એકત્રિત થયા ત્યારે એ નિર્દોષ ભારતીયો ઉપર અંગ્રેજો દ્વારા જે રીતે ગોળીઓ વર્ષાવવામાં આવી અને ઇતિહાસમાં 1500થી વધારે એ આદિવાસી ભાઈ બહેનોએ શહીદી વરી એ એરિયા એટલે આપણો ગુજરાત અને રાજસ્થાનનો એ સીમાડાનો એરિયા. એમના નિવેદનની અંદર એક વાત સાંભળવામાં આવી આપણા દ્વારા. આમ તો એ પોતે ખૂબ વિદ્વાન હોય એવી સાંસદ તરીકે વાત કરે છે. એમણે વિષય એક મૂક્યો કે વીર સાવરકર ફક્ત પત્રો લખતા હતા,
આઝાદીના એ સમય વખતે ગુજરાત અને મહારાષ્ટ્ર બે સંયુક્ત રાજ્યો હતા. તો એના નાતે મહારાષ્ટ્ર ભૂમિનું અપમાન છે, એ સ્વતંત્ર વીરનું અપમાન છે. ત્યારે ગુજરાતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ અને વિદેશની ધરતી ઉપર ભારતનો તિરંગો લહેરાવનાર મેડમ કામા જેવા અનેક લોકો એને સ્વતંત્રતાના સંગ્રામની અંદર ભાગ લઈ અને દેશ આઝાદ થાય એની કામના અને કલ્પના કરી છે. એની સાથે સાથે આ દેશની અંદર સ્વતંત્રતાના સંગ્રામની અંદરથી પૂજ્ય મહાત્મા ગાંધીજી એને તમે બાદ કરો. આ કયા પ્રકારની માનસિકતાની રાજનીતિ એમના દ્વારા કરવામાં આવી રહી છે એ આપણે બધા સ્પષ્ટપણે સમજીએ છીએ કે જ્યારે જ્યારે ચૂંટણીનો સમય હોય અને આમ તો એમની એ પાર્ટીના સંસ્કારો, સત્તાનો અહંકાર, ઇતિહાસ પ્રત્યે એમની બૌદ્ધિક નાદારી અથવા તો એમની દરિદ્રતા એ ચાડી ખાય છે. એની સાથે ગાંધી, સરદાર, કસ્તુરબા, મેડમ કામા એમના એ પ્રધાનથી માહિતગાર નહીં હોય. આ લોકોને બધી જ ખબર છે, પણ ચૂંટણી આવતાની સાથે અવનવા નિવેદનો કરવા, દેશની અખંડિતતા ઉપર પ્રહાર કરવા, લોકોને જાતિમાં, ભાષામાં, પ્રાંતમાં વહેંચી અને ચૂંટણીનો લાભ લેવો, ચૂંટણી માટે ખાંટી જવું, એ એમની માનસિકતા રહી છે. ત્યારે તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા દાયકાઓથી પોષવામાં આવતી આ પ્રદેશવાદની ઝેરીલી અને રાષ્ટ્રવાદની આ માનસિકતાને કટ્ટર રીતે પર્દાફાશ કરવી એ જ અખંડ ભારતનું સાચું સપનું અને કલ્પના છે. ત્યારે એમનું એ નિવેદન એ ખાલી એ હુતાત્માઓના અપમાનનું નિવેદન નથી, પણ આખો દેશ, આખું વિશ્વ જેને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તરીકે આપણે સૌ માનીએ છીએ, એ અપમાન, મહાત્મા ગાંધીજીનું અપમાન એટલે કે રાષ્ટ્રનું અપમાન છે. ત્યારે હું આપ સૌના માધ્યમથી પૂછવા માંગુ છું કે યુપીએ ગઠબંધન અને ખાસ કરી અને કોંગ્રેસ, તમે આ મહુવા મોહિત્રના આ નિવેદન જે છે એનાથી સંમત છો કે કેમ એની સ્પષ્ટતા કરો. અને આમ તો મહુવા મોહિત્રનો એક કાળો ઇતિહાસ રહ્યો છે. એમણે સંસદની અંદર પૈસા લઈ અને પ્રશ્ન પૂછવા માટેનો એમનો ઇતિહાસ રહ્યો છે. ત્યારે આપ સૌના માધ્યમથી પણ હું પૂછવા માંગુ છું એમને કે આ નિવેદન, આ પ્રાંતવાદનું ઝેર ઓકવાનું નિવેદન એ તમે કોઈની પાસેથી શું પૈસા લઈને કર્યું છે? એ આપ સૌના માધ્યમથી સ્પષ્ટ કરે, કારણ કે આ વિષય દેશની અખંડિતતાનો વિષય છે અને એના માટે થઈ અને એક એક વ્યક્તિ સાહેબ જાગૃત છે. જ્યારે જ્યારે પ્રાંતવાદ, વ્યક્તિવાદ એના વિષય ઉપરની વાત કરી છે, ત્યારે ત્યારે જનતા જનાર્દને એનો જવાબ આપ્યો છે. અને એનું તાજું ઉદાહરણ ઉત્તર પ્રદેશના એક આગેવાનશ્રીએ ગુજરાતની એ પ્રજાને જે ભાષામાં વાત કરી હતી એનો જવાબ આપ્યો હતો. ભૂતકાળની અંદર જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ પ્રાંતવાદ, ભાષાવાદ ઉપર વાત કરે છે, ત્યારે ભારતની પ્રજા એનો 100% સાચો જવાબ આપે છે. ત્યારે હું આ યુપીએ ગઠબંધનને પૂછવા માંગુ છું કે તમે મહુવા મોહિત્રના આ નિવેદન સાથે સંમત છો કે કેમ? અને એ તૃણમૂલ કોંગ્રેસના સાંસદને પણ પૂછવા માંગુ છું કે તમે આ નિવેદન શું કોઈની પાસેથી પૈસા લઈને કર્યું છે? એની સ્પષ્ટતા કરો, કારણ કે આ વિષય દેશની એકતા અને અખંડિતતાનો છે. આપણે અલગ અલગ ભાષા, અલગ અલગ પ્રાંતની અંદર પણ વિવિધતાની વચ્ચે પણ એકતાના દર્શન ભારતે કરાવ્યા છે. એ સૌથી અગત્યનું છે. ધન્યવાદ.